પહેલું ચેપ્ટર છે ચાલુ કર્યું, પણ વિડીયોમાં ઘણી મને લગભગ લોકોએ કીધું કે થોડુંક અક્ષર મોટા કાઢો કે પછી કાં તો થોડુંક ઝૂમ કરો, અવાજ થોડો બરાબર કરો. તો આજે થોડુંક મેં ઝૂમ કરી લીધું, તમને બોર્ડ મોટું દેખાશે અને અક્ષર બી થોડા મોટા કાઢવાનો ટ્રાય કરીશ. પણ રહી વાત અવાજની, તો એ તમે થોડુંક શું ઇયરફોન ભરાઈને સાંભળશો તો બરાબર સંભળાશે. બાકી ઇયરફોન વગર થોડોક અવાજ ફાટશે, કારણ કે મારી જોડે પેલું માઇક છે નહીં જે માઇકથી લોકો લેક્ચર લેતા હોય છે. તો થોડુંક હું જો આટલો પ્રયાસ કરું તો તમે બી ઇયરફોન લગાવીને સાંભળશો તો અવાજ એકદમ ક્લીન આવશે. આગળ તો કાલે મેં તમને આટલી વસ્તુ ચલાવી કે ભાઈ પ્રક્રિયા કોને કહેવાય. તો પ્રક્રિયાને કીધું હતું કે કોઈ બી પદાર્થમાં હું કોઈ ક્રિયા કરું એને શું કહેવાશે? પ્રક્રિયા. એ પ્રક્રિયાને મેં બે ભાગમાં વહેંચી, રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા. અને બંનેના મેં લક્ષણો કીધા હતા કે કોને ભૌતિક પ્રક્રિયા કહેવાય, કોને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. પછી એના પછી આપણે ઉદાહરણ લીધા હતા કોને રાસાયણિક પ્રક્રિયાના રોજિંદા જીવનના, કે કયા કયા ખોરાકનું રાંધવું, પછી પાચન થવું, કાટ લાગવો, આ બધા મેં રોજિંદા ઉદાહરણ લગભગ 5 કે 6 લગાવ્યા હતા જે પરીક્ષા પૂછાય છે. આગળ હવે એના પછી વાત ચાલી હતી કે મેં એક મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળું એક ઉદાહરણ લખાવ્યું હતું કે મેગ્નેશિયમની પટ્ટી સળગાવી. એ એક વૈજ્ઞાનિક ઉદાહરણ કહી શકાય. તો હવે આપણે થોડુંક આગળ જઈશું તો કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો કયા છે. બરાબર, તો ધ્યાન આપજો, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. બરાબર, તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો મેં લખાયા હતા. સંયોગીકરણ, બીજું લખાયું હતું વિઘટન, ત્રીજું લખાયું હતું વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, અને ચોથું લખાયું હતું ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર, તો આ ચાર પ્રકારના તમને લખાયા. આ ચાર પ્રકારમાંથી આપણે જોવા જઈએ, બરાબર, તો એક એક કરીને દરેક પ્રકાર ભણશું. તો સૌથી પહેલા આપણે ચાલુ કરશું સંયોગીકરણ. તો સંયોગીકરણ શીખતા પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ બી રાસાયણિક પ્રક્રિયા, કાલની ચલો એક બતાવું તમને કે કાલે મેં આ રાસાયણિક પ્રક્રિયા લખી. બરાબર, તો આ જે રાસાયણિક પ્રક્રિયા લખી આમાં જે આ ડાબી બાજુના જે તત્વો અથવા સંયોજનો કે જે બી પદાર્થ છે એ દરેક પદાર્થને કહેવાશે શું કહેવાશે? પ્રક્રિયકો. શું કહેવાશે? પ્રક્રિયકો. તો આ જે ડાબી બાજુ રહેલા પદાર્થો શું કહેવાશે? એરાના ડાબી બાજુ રહેલા પદાર્થો શું કહેવાશે? પ્રક્રિયકો. જ્યારે આ એરાની જમણી બાજુ જે પદાર્થ આપણને પ્રક્રિયાના અંતે મળશે એને શું કહેવાશે? નિપજ. જે જમણી બાજુ પ્રક્રિયાના અંતે જે આપણને પદાર્થ મળશે એને શું કહેવાશે? નિપજ. ફરી ડાબી બાજુ જે પદાર્થ રહેલા એને શું કહેવાશે? પ્રક્રિયકો. જમણી બાજુ જે પદાર્થ રહેલા છે એને શું કહેવાશે? નિપજ. નેક્સ્ટ તો કે આની વ્યાખ્યા શું? નિપજ. પ્રક્રિયકોની તો કોઈ વ્યાખ્યા નથી, પણ નિપજની વ્યાખ્યા ક્યાંક કંઈક પૂછાય. તો વ્યાખ્યા શું? તો પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી જે વસ્તુનું નિર્માણ કરે એને શું કહેવાશે? નિપજ કહેવાશે. ફરી પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી જે વસ્તુનું નિર્માણ કરે એને શું કહેવાશે? નિપજ કહેવાશે. એ વ્યાખ્યા પરીક્ષા પૂછાતી હોય પણ આપણે જાણકારી માટે હોવું જોઈએ. બીજું આ એરો શું બતાવે છે? તો કે પ્રક્રિયા કઈ બાજુથી કઈ બાજુ જઈ રહી છે? તો કે આ બે જણા પ્રક્રિયકો ભેગા થઈને સંયોજાય શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો પ્રક્રિયા આમથી આમ જઈ રહી છે તો એરો એનો બતાવે. જો પ્રક્રિયા આમથી આમ જતી હોય તો એરો કઈ દિશામાં? આમ દિશામાં. ચલો નેક્સ્ટ. તો આટલું ખાલી એક સમજી લેજો કે આ પ્રક્રિયકો કહેવાય અને નિપજ કહેવાય. જો લખવું હોય તો વિડિયો પોઝ કરીને લખી કાઢો. આગળ તો વાત ચાલતી છે આપણી સહયોગીકરણ. તો એક વસ્તુ ધ્યાન આપીએ,
સંયોગીકરણ. તો વ્યાખ્યા શું? સંયોગીકરણની વ્યાખ્યા શું? અથવા સંયોગીકરણ એટલે શું? તમે નામ જુઓ. સંયોગ, યોગ, સંયોગ. સંયોગ એટલે શું? ભેગું કરવું. કોઈ બી બે પદાર્થો હું જ્યારે ભેગા કરીશ એને શું કહેવાશે? સંયોગીકરણ. તમે જુઓ નામ જ એવું સંયોગીકરણ. તો હું જ્યારે બે પદાર્થો ભેગા કરીશ એ પ્રક્રિયા શું કહેવાશે? સંયોગીકરણ. તો એના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવીએ કે બે પદાર્થો ભેગા કરે એટલે ઇન શોર્ટ વ્યાખ્યા. ફરી ધ્યાન વ્યાખ્યા સંયોગીકરણની કે બે કે તેથી વધુ પદાર્થો અથવા બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી એક જ નિપજનું નિર્માણ કરે. એટલે કે હમણાં આપણે જોઈશું, તમે મેં બતાવ્યું કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન શું બન્યું હતું? મેગ્નેશિયમની પટ્ટીની રાખ બની ગઈ હતી, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો એક જ નિપજનું નિર્માણ કર્યું. તેવી રાસાયણિક પ્રક્રિયા શું કહેવાશે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. ફરીથી વ્યાખ્યા. બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી માત્ર એક જ નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાશે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. નેક્સ્ટ. તો આના એક ઉદાહરણ આપણે જોઈએ. ધ્યાન આપો. કોઈ બી એક ઉદાહરણ લઈ લો. તો ચલો કેલ્શિયમ ઓક્સાઇડ. કોઈને ખબર આ પદાર્થને આપણે સાદી ભાષામાં શું કહેવાય? શું થોડું મોટું લખું. કેલ્શિયમ ઓક્સાઇડ શું કહેવાય? ચાલો સાદી ભાષામાં એકદમ સાદું નામ. કેલ્શિયમ ઓક્સાઇડ ધોરણ 9 માં શીખવાડેલું, યાદ કરો. તો આને કહેવાશે કડી ચૂનો અથવા ચૂનાનો પાવડર અથવા ક્વિક લાઈમ. તો આ કેલ્શિયમ ઓક્સાઇડ. તો આને કહેવાશે કડી ચૂનો અથવા ચૂનાનો પાવડર. જે ચૂનાનો ભૂકો હોય એનો ચોક છે એનો ભૂકો કરી દો. એ રીતે ચૂનાનો જે ભૂકો હોય એને શું કહેવાશે? કડી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ. આનું રાસાયણિક નામ શું? તો કે રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ. શું કહેવાશે? કેલ્શિયમ ઓક્સાઇડ. તો સંયોગીકરણ એટલે ભેગું કરું બે કે તેથી વધુ પ્રક્રિયાઓ. તો હું કેલ્શિયમ ઓક્સાઇડની શેની સાથે પ્રક્રિયા કરું છું? આ તો બધાને ખબર છે. શું છે? પાણી. શું છે? પાણી. તો કેલ્શિયમ ઓક્સિજનની પાણીમાં એટલે કેલ્શિયમ ઓક્સાઇડ શું છે? ચૂનાનો પાવડર. ચૂનાના પાવડરને જ્યારે હું પાણીની અંદર નાખીશ તો બધા ખબર છે શું થાય છે? ફોડેલો ચૂનો તૈયાર થાય છે. તો ચૂનાનું પાણી તૈયાર થાય છે. શું તૈયાર થાય છે? ફોડેલો ચૂનો તૈયાર થશે. જો હું ચૂનાના પાવડરને પાણીની અંદર નાખીશ એટલે આ બંને એકબીજા જોડે સંયોગીકરણ પ્રક્રિયા કરી એકબીજા જોડે ભેગા થાય તો કયો? ચૂનાનો પાવડર અને બીજું શું? પાણી. તો ચૂનાના પાવડરને જ્યારે હું પાણીની અંદર નાખીશ ત્યારે ફોડેલો ચૂનો તૈયાર થશે. શું તૈયાર થશે? ફોડેલો ચૂનો. તો ફરીથી ચૂનાના પાવડરની પાણી સાથે પ્રક્રિયા કરતા શું તૈયાર થાય છે? CaOH twice. CaOH twice. જેને શું કહેવાશે? ફોડેલો ચૂનો અથવા ચૂનાનો
પાણી અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું કહેવાય છે ફરીથી ફોડેલો ચૂનો ચૂનાનું પાણી અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના જેટલા બી સૂત્રો છે હું તમને બધા લખાય કે ચૂના રિલેટેડ કે આ કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો આ ફોડેલો ચૂનો એમ આવશે ચૂનાનો પથ્થર બરાબર ફરીથી તો કે આ એક પ્રકારની કયા પ્રકારની પ્રક્રિયા છે સંયોગીકરણ કે બે કે તેથી વધુ પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરે અને મને કેટલી નિપજ મળી એક નિપજ મળી તો તે નિપજનું નિર્માણ થયું તો એવી પ્રક્રિયા શું કહેવાય છે સંયોગીકરણ એનું એક ઉદાહરણ છે તો આ કેવો સ્વરૂપ છે દ્રાવણ સ્વરૂપ છે આગળ તો ફરીથી ચૂનાના પાવડર જોડે મેં પાણીમાં નાખ્યો ચૂનાના પાવડરને શેમાં નાખ્યો પાણીમાં નાખ્યો તો શું તૈયાર થશે ફોડેલો ચૂનો આ ફોડેલા ચૂનાનો અણુસૂત્ર તમારા જેટલા બી નવા નવા 10 ગણનો અણુસૂત્ર હશે સ્ટાર્ટિંગમાં અગલા લાગશે બધી ધીમે ધીમે બીજું ત્રીજું ચોથું ચેપ્ટર ચાલશે ત્યાં સુધીમાં આ સૂત્રો તમને કશું નહીં લાગે બરાબર રોજ મોઢે કરતા બરાબર આગળ તો આ એક પ્રક્રિયા હતી ખાસ યાદ રાખજો બરાબર તો બીજી એકાદ ઉદાહરણ લઈએ આપણે બરાબર વિડિયો પોઝ કરી લખી રાખો બરાબર પોઝ કરો અને લખી કાઢો આપણું ચલો આગળ ચલો બીજી એક પ્રક્રિયા કોલસાનું દહન કરવું કોલસો બધાને ખબર છે કોલસા બીજી ભાષામાં શું કહેવાય યાદ કરો મેં કીધું હતું કોલસાને કયું તત્વ છે કોલસામાં કાર્બન કયું છે કાર્બન તો હું લખીશ સી કાર્બની સંજ્ઞા ચલો કોલસો કેવા પ્રકારે ઘન પ્રકારે સોલિડ ચલો વત્તા કોલસા ને હું દહન કરું મેં કાલે જ કીધું દહન કરું સળગાવું એનો મતલબ કોના જોડે પ્રક્રિયા કરી કહેવાશે કોના જોડે ઓક્સિજન જોડે કોના જોડે ઓક્સિજન જોડે તો દહન કરું ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી કેવો સ્વરૂપ હશે વાયુ સ્વરૂપ હશે આગળ આગળ બરાબર તો કાર્બન વત્તા ઓક્સિજન તો કાર્બન વત્તા ઓક્સિજન તો એ બંને બનશે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન વત્તા ઓક્સિજન શું બનશે કાર્બન ડાયોક્સાઇડ તો ઇન શોર્ટ કોલસાને જ્યારે સળગાય છે ત્યારે કાળા કલરનો ધુમાડો બહાર નીકળે છે કયો કોલસાને જ્યારે તમે સળગાવશો દહન કરશો ત્યારે કેવા કાળા રંગનો ધુમાડો બહાર નીકળશે એ ધુમાડો કયો હશે કાર્બન ડાયોક્સાઇડનો ધુમાડો હશે ખબર પડી તો આની તમે તો સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ કહી શકાય એક અને બે પ્રક્રિયકો ભેગા કર્યા અને નિપજ કેટલી મળી એક નિપજ બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી એક જ નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય છે સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે આગળ તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે હવે બીજું કોઈ બી વાયુ બહાર નીકળતો ને એની બાજુમાં એટલે એરો કરું જો નહીં કરેલો તો માણસ નહીં કપાય પણ એક હોશિયાર વિદ્યાર્થીની થોડીક નિશાની આવશે કે કઈ બી વસ્તુ હવામાં જતી હોય હાઇડ્રોજન હોય હવામાં જતો રહ્યો કાર્બન ડાયોક્સાઇડ હવામાં જતો રહ્યો તો એના માટે આવો બાજુમાં થોડો એરો કરો તો જ્યારે હું કોલસાનું દહન કરીશ એટલે કે દહન એટલે શું કોલસો એટલે કાર્બન દહન એટલે સળગાવો એટલે ઓક્સિજન તો કાર્બન વત્તા ઓક્સિજન મને શું મળશે કાર્બન ડાયોક્સાઇડ આગળ તો આટલા ખબર પડી દરેકને ફાઇનલ ચલો નેક્સ્ટ બરાબર તો હવે એક વસ્તુ આમાં બીજી સમજીએ કે આ જે મેં કોલસાને સળગાવ્યો તો મને કાર્બન ડાયોક્સાઇડ તો મળશે કોલસો છે જાતે મગજનો વિચાર કોલસો છે એને હું સળગાવું છું કોલસાને હું શું કરું છું સળગાવું છું તો મને કાર્બન ડાયોક્સાઇડ મળશે વધારામાં બીજી કઈ વસ્તુ મળશે વિચારો વધારામાં કોલસાને હું સળગાવું છું તો મને કઈ વસ્તુ મળશે આ પરસેવો આવ્યો છે એના ઉપરથી શું મળશે વિચારો તો કે મને વધારામાં શું મળશે ઉષ્મા એટલે ગરમી વધારામાં શું મળશે ગરમી મળશે વધારામાં શું મળશે ગરમી તો જ્યારે હું કોલસાને સળગાઈશ ત્યારે વધારામાં મને શું મળશે ગરમી મળશે તો આના ઉપરથી એક નવી વસ્તુ આવે છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ચલો એના પછી ચલાવીએ તો ફરીથી સંયોગીકરણ ખબર પડી તો સંયોગીકરણ આપણે અહીંયા સમજીએ કે
માત્ર એક જ વિભાગનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સહયોગીકરણ પ્રક્રિયા. ચૂનાનો પાવડરને જ્યારે હું પાણી નાખીશ તો ફોડેલો ચૂનો મળશે, તો સહયોગીકરણ પ્રક્રિયા. કોલસાને જ્યારે હું સળગાઈશ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીશ તો શું મળશે મને? કાર્બન ડાયોક્સાઇડ. વધારામાં શું મળશે આપણને? ગરમી મળશે કે નહીં? તમે કોલસા સળગાવો ગરમી મળે છે, બરાબર? ચલો આગળ. હવે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર જ એક બીજી પ્રક્રિયા આવે છે જે પરીક્ષામાં ઘણી પૂછાય છે. ગયા વર્ષે પરીક્ષામાં એ પ્રક્રિયા જેટલી બી આપણે સ્કૂલની પરીક્ષા લો કે ઘણા પેપર સેટ લો કે બોર્ડની પરીક્ષા લો એમાં આ વસ્તુ પૂછવાની શક્યતા વધારે છે. તો એ પ્રક્રિયાનું નામ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો આપણે જોયું કે મેં કોલસાને સળગાવ્યો તો કોલસાને સળગાવ્યો તો આપણને શું મળી? ગરમી મળી. તો કોઈ બી પ્રક્રિયા, દુનિયાની કોઈ બી પ્રક્રિયા જે પ્રક્રિયાના અંતે આપણે પ્રક્રિયા કરી એ પ્રક્રિયાને અંતે આપણને ગરમી મળે અથવા ઉષ્મા મળે, ઉષ્મા મુક્ત થાય. શું થાય? ઉષ્મા મુક્ત થાય. એ દરેક પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ફરીથી બરાબર. તો જે રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય, બહાર આવતી હોય. કોલસા સળગાવ્યો, ગરમી બહાર આવી. તમે ચૂનો જે કરી ચૂનાનો પાવડર એને તમે પાણી નાખશો તો યાર તમે જોજો ક્યાંક જોયું હશે કે કોઈ બી જગ્યાએ ઘર બનતું હોય કે ત્યાં આગળ કે ચૂના તમે પાણી નાખો તો પડપોટા નીકળતા ગરમ ગરમ. તો એનો મતલબ ચૂનાનો તમે પાણી નાખો તો ગરમી બહાર આવી. તો એ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક. તો ઇન શોર્ટ જે રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉષ્મા મુક્ત થતી હોય એટલે ઉષ્માને ગરમી બહાર આવતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ફરીથી એક વખત જોઈ લો. એનું હમણાં જ આપણે ઉદાહરણ જોયું, બરાબર? કોલસા દહન, બરાબર? કોલસો એટલે કાર્બન વત્તા દહન કરવું એટલે ઓક્સિજન. શું મળે છે આપણને? કોલસાને સળગાવ્યો, કોલસો જે એને સળગાવ્યો તે ગંદો વાયુ બહાર આવે છે. કાર્બન વત્તા ઓક્સિજન શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. અને વધારામાં શું મુક્ત થઈ? ઉષ્મા. વધારામાં શું મુક્ત થઈ? ઉષ્મા. તો આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાશે. તો ઇન શોર્ટ આ જે પ્રક્રિયા છે પરીક્ષામાં એવું પૂછાય કે આ પ્રક્રિયા, આ એક પ્રક્રિયા આપી દીધી, આ પ્રક્રિયા કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? ઓપ્શન એ સંયોગીકરણ, ઓપ્શન બી વિઘટન, ઓપ્શન સી ઉષ્માક્ષેપક અને ઓપ્શન ડી એ અને સી બંને. તો શું જવાબ આવશે? એ અને સી બંને. કારણ કે આ પ્રક્રિયાનું સહયોગીકરણ પ્રક્રિયા બી કહી શકું. હા, કારણ કે આમાં બે પદાર્થો ભેગા કર્યા છે. અને આ પ્રક્રિયાને હું ઉષ્માક્ષેપક બી કહી શકું કે કારણ કે આમાં ઉષ્મા વધારામાં શું થાય છે? મુક્ત થાય છે. તો આ પ્રક્રિયાને આપણે બે પ્રક્રિયા કહી શકીએ કે સહયોગીકરણ બી કહી શકો તમે અને બીજું શું કહી શકો છો? ઉષ્માક્ષેપક પ્રક્રિયા બી કહી શકો છો. આગળ બીજું એક ઉદાહરણ લઈએ. કુદરતી વાયુ. કુદરતી વાયુ એટલે કયો વાયુ?
કુદરતી વાયુ એટલે કયું વાયુ? ધોરણ 8 માં આવતું હતું કુદરતી વાયુ. કુદરતી વાયુ એટલે મિથેન. યાદ રાખજો, કુદરતી વાયુ એટલે કયું? મિથેન. બરાબર. તો મિથેન દહન કરું. મિથેન એટલે એનું સૂત્ર છે, યાદ રાખજો, CH4. મિથેન નું સૂત્ર શું છે? CH4. આપણે ચોથું ચેપ્ટર ચાલે પછી આ બધા સૂત્રો તમને રમકડા લાગશે. બરાબર. તો મિથેન નું સૂત્ર છે CH4. તો મિથેન નું દહન કરવું એટલે હમણાં જ કીધું, દહન કરવું એટલે કોના સાથે પ્રક્રિયા કરી રહ્યા છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી રહ્યા છે. કોના સાથે પ્રક્રિયા કરી રહ્યા છે? ઓક્સિજન. મિથેન શું છે? વાયુ છે. શું છે? વાયુ છે. કુદરતી વાયુ તો શું આવશે? G. ઓક્સિજન ની શું છે? વાયુ છે તો શું આવશે? G. ચલો, મિથેન નું દહન એટલે મિથેન નું શું કરું? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું. તો આ જ્યારે તમે મિથેન દહન કરશો ત્યારે મને બે વસ્તુ મળશે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. અને વધારામાં શું મુક્ત થશે? ઉષ્મા મુક્ત થશે. વધારામાં શું મુક્ત થશે? ઉષ્મા મુક્ત થશે. તો આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે. ફરી કુદરતી વાયુ કયો? મિથેન. મિથેન કોનું સૂત્ર? CH4. દહન એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કોઈ બી વસ્તુ દહન કરવું, સળગાવવું એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો મને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. વધારામાં શું મળશે મને? ગરમી બહાર નીકળતી દેખાશે. એ ગરમી બહાર નીકળતી દેખાશે એટલે આ પ્રક્રિયા શું કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે. તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા લખી કાઢો. હું ભૂસું છું કારણ કે આના પછી આપણે છેલ્લો ટોપિક ચલાવી લઈએ જે પરીક્ષામાં સવાલ પૂછવાના ચાન્સ આ વખતે ઘણા છે. બરાબર. આટલું લખી કાઢો. હું વિડિયો પોઝ કરી લઉં. બરાબર. વિડિયો પોઝ કરી લખી કાઢો. હું ભૂસું છું. ચલો. તો પરીક્ષામાં એક સવાલ આવે વારે ઘડીએ. જેટલી બી પરીક્ષામાં લગભગ જેટલા પેપર છે ઘણા બધા 50 60 પેપર છે એમાંથી 15 20 પેપર સેટમાં સવાલ મેં જોયો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એનો એક સવાલ હતો કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો. બરાબર. શ્વસન એટલે આપણે જે શ્વાસોશ્વાસ કરીએ છીએ, બરાબર, તેમાં ગરમી કઈ રીતે બહાર આવે? તો વિચારો. તો એ સમજાવવાનું કીધું. ઉષ્માક્ષેપક એટલે જે પ્રક્રિયામાં ગરમી શું હોતી હોય બહાર, જે પ્રક્રિયામાં ગરમી શું હોતી હોય બહાર, તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે ઉષ્મા બહાર આવતી હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. હવે આપણે જે શ્વાસ લઈએ છીએ એનાથી નાના શું લેવા દે? તો ચલો સમજીએ ધીમે ધીમે કે છે. તો કે આપણે જેટલા બી ખોરાક ખાઈએ છીએ, બટાકા, બરાબર, જેટલા બી બટાકા, પછી ખાંડ, દૂધ, ગળપણવાળી વસ્તુ, જેટલી બી ગળપણવાળી વસ્તુઓ ખાશો તમે, દરેક ગળપણવાળી વસ્તુમાં બટાકા, બ્રેડ, બરાબર, જેટલી બી ગળપણવાળી વસ્તુ તમે લેશો એ દરેક ગળપણવાળી વસ્તુમાં આપણા પાચનના અંગો હોય છે, બરાબર, તો એમાં વિટામિન, પ્રોટીન, ચરબી, ખનિજ દ્રવ્યો અને છેલ્લું હોય છે કાર્બોદિત પદાર્થો. તો બટાકા, બ્રેડ, ખાંડ, દૂધ, આ દરેક પદાર્થમાં શું હોય છે? કાર્બોદિત પદાર્થ રહેલા. તો બટાકા, બ્રેડમાં કયા પ્રકારના વસ્તુઓ હોય? તો કે કાર્બોદિત પદાર્થો. કયા પ્રકારના ન્યુટ્રિશન હોય? તો કે કાર્બોદિત પદાર્થો રહેલા હોય. ફરીથી બટાકા, બ્રેડમાં કેવા પ્રકારના કાર્બોદિત પદાર્થ? પ્રોટીન, ચરબી, વિટામિન ના હોય. શું હોય? તો કે કાર્બોદિત પદાર્થો રહેલા હોય.
હવે જે કાર્બોદિત પદાર્થ છે એ આપણા શરીરમાં બટાકા અને આપણે જેટલું બી ખોરાક ખાઈએ સ્વરૂપે રહેલા છે બરાબર આગળ ચલો હવે કાર્બોદિત પદાર્થ નું એક ઉદાહરણ લઈ લઈએ ગ્લુકોઝ શું લઈએ ગ્લુકોઝ ચલો ગ્લુકોઝ નું અણુસૂત્ર C6H12 અને O6 ફરીથી C6H12O6 તો તમે ધારો કે આ ખોરાક ખાધો એ કેવા સ્વરૂપે હશે કાર્બોદિત સ્વરૂપે હશે આ તમારો ખોરાક બરાબર જેટલો બી તમે ખોરાક ખાધો એ જઠરમાં આ રીતે કાર્બોદિત સ્વરૂપે રહેલો છે બરાબર બટાકા ખાધા બ્રેડ ખાધા દૂધ ખાંડ જેટલી વસ્તુ ખાધી એ કાર્બોદિત એટલે કેવું ગ્લુકોઝ સ્વરૂપે રહેલું હશે બરાબર તો આ જે પદાર્થ છે જેને તમે ખાધો એને મને તોડવું તો પડશે ને જો તોડશો નહીં તો શરીર જામી જશે શરીરમાં એ જ કાર્બોદિત પદાર્થોનો જથ્થો બનશે અને પેટ કેવું બનશે મારા જેવું બરાબર જાડું તો પેટ અથવા જે બી વસ્તુ ચરબી જાડી ના થાય તો ઇન્શોર્ટ આ કાર્બોદિત પદાર્થને તોડવું પડશે શું કરવું પડશે તોડવું પડશે તો આપણે તોડશું શેનાથી હથોડો નાખીને ના શેનાથી તોડશું તો કે આપણે જે શ્વાસ લઈએ છીએ જે બી આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં આપણે શું લઈએ છીએ ઓક્સિજન લઈએ છીએ શ્વાસમાં આપણે શું લઈએ છીએ ઓક્સિજન લઈએ છીએ તો આ જે ઓક્સિજન આપણે જેટલો બી શ્વાસમાં લીધો એ શ્વાસમાં લીધેલો ઓક્સિજન આ કાર્બોદિત પદાર્થને શું કરી નાખશે તોડી નાખશે આ કાર્બોદિત પદાર્થને શું કરી નાખશે તોડી નાખશે જેટલો બી આપણે ઓક્સિજન લીધો શ્વાસમાં એ આ કાર્બોદિત પદાર્થ જોડે પ્રક્રિયા કરી સરળ પદાર્થમાં રૂપાંતર કરી નાખશે શું કરશે સરળ નાના પદાર્થોમાં શું કરશે રૂપાંતર કરી નાખશે આ જે કાર્બોદિત પદાર્થનો મોટો જથ્થો હતો એને તોડી સરળ નાના પદાર્થોમાં શું કરશે રૂપાંતર કરશે પ્રક્રિયા જોઈએ તો કે ગ્લુકોઝ કાર્બોદિત પદાર્થ બરાબર ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બોદિત પદાર્થ છે તો ગ્લુકોઝ મેં શ્વાસમાં શું લીધો ઓક્સિજન તો ઓક્સિજન આ ગ્લુકોઝ જોડે પ્રક્રિયા કરશે ઓક્સિજન આ ગ્લુકોઝ જોડે શું કરશે પ્રક્રિયા કરશે ઓક્સિજન આ ગ્લુકોઝ જોડે પ્રક્રિયા કરશે અને નાના બરાબર ફરી તો આ જે ઓક્સિજન છે તો એ આ ગ્લુકોઝ જોડે પ્રક્રિયા કરશે અને એને નાના કાર્બન સ્વરૂપમાં નાના સરળ સ્વરૂપમાં શું કરશે આ મોટો જે ગ્લુકોઝ છે તોડી નાખશે શું કરશે ઓક્સિજન તોડી નાખશે તો કયા તો કે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં અને બીજું પાણી સ્વરૂપમાં કેવા સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં અને બીજું કેવા પાણી સ્વરૂપમાં ફરીથી સમજીએ બરાબર કે આપણે બટાકા ખાધા બરાબર બ્રેડ ખાધી એ દરેક પદાર્થોમાં શું રહેલું હોય કાર્બોદિત પદાર્થ રહેલા આ કાર્બોદિત પદાર્થ એટલે એક ઉદાહરણ કાર્બોદિત પદાર્થના ઘણા બધા ઉદાહરણ છે પણ એક ઉદાહરણ આપણે લઈશું ગ્લુકોઝ તો મેં ગ્લુકોઝ ખાધું આ પેટમાં મારો ગ્લુકોઝ છે બરાબર હવે આ જે ગ્લુકોઝ છે એમાં તોડવું તો પડશે કારણ કે માનો જો હું બીજો ખોરાક ખાધો રહીશ એ પદાર્થ તૂટેલો નહીં હોય બીજો ખોરાક લઈશ ત્રીજો ખોરાક લઈશ ચોથો ખોરાક લઈશ તો પેટ શું થશે મોટું થશે તો ઇન શોર્ટ આને તોડશે કોણ બરાબર હું કે તમે તો તોડવાની છે તો આપણે જેટલો બી શ્વાસમાં ઓક્સિજન લઈશું એ ઓક્સિજન આ પદાર્થને શું કરે છે તોડે છે અને તોડી નાના સ્વરૂપમાં શું કરે છે રૂપાંતર કરે છે તો એની રાસાયણિક પ્રક્રિયા આ રીતની છે કે મેં ગ્લુકોઝ લીધો બરાબર એ ગ્લુકોઝને ઓક્સિજન સાથે શું કર્યું ઓક્સિજન જે આપણે શ્વાસમાં લીધો એની સાથે પ્રક્રિયા થઈ અને જે નાના કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં શું થઈ જશે એ જે આ પદાર્થ હશે એ કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું પાણીમાં શું થઈ જશે રૂપાંતરિત થઈ જશે બરાબર ફરી તો એ નાના બટાકા બ્રેડ એના માટે તોડવા માટે મેં શું ઉપયોગ કર્યો
ઓક્સિજન ને શ્વાસમાં લીધો, એ ઓક્સિજન મેં શ્વાસમાં લીધો તો એ બે પદાર્થો તોડ્યા અને વધારામાં શું મુક્ત થશે? ઊર્જા. વધારામાં શું મુક્ત થશે? ઊર્જા. આપણે જે ખોરાક ખાધો એને મેં તોડ્યો તો એ ખોરાકમાંથી આપણને જે શરીરના આપણે જે હાથ પગથી જે કામ કરીએ છીએ એ શું થશે? ઊર્જા મુક્ત થશે. અને આ ઊર્જા એ આપણા શરીરના બધા કોષો સુધી શું પહોંચી જશે? ઊર્જા પહોંચી જશે. બરાબર. ફરીથી તો કે બટાકા બ્રેડમાં કાર્બોદિત પદાર્થ હતા, એનું એક ઉદાહરણ લીધું ગ્લુકોઝ. એ ગ્લુકોઝના શરીરમાં મોટા સ્વરૂપે રહેલું હોય, હવે એનામાં તોડવું પડશે. તો તોડવા માટે મેં શું ઉપયોગ કર્યો? ઓક્સિજન જે આપણે શ્વાસમાં લીધો, તો શ્વાસમાંથી એ કાર્બોદિત પદાર્થને તોડ્યો. તો એ તોડશો તમે, બરાબર, તો મને કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, અને પાણી મુક્ત થશે. એ જે કાર્બોદિત પદાર્થ તમે તોડશો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થશે. વધારામાં શું મુક્ત થશે? આપણને ઊર્જા મુક્ત થશે. જે તમે ખોરાક ખાધો એટલે તોડો એટલે આપણને ઊર્જા મળી. એ ઊર્જા આપણા શરીરના વિવિધ કોષો સુધી પહોંચશે. એ ઊર્જા આપણા શરીરના વિવિધ કોષો સુધી પહોંચશે. તો ઇન શોર્ટ મેં શ્વસન કર્યું અને મને શું મળ્યું? ઊર્જા મળી. ઊર્જા મુક્ત થઈ. શું મુક્ત થયું? ઊર્જા મુક્ત થઈ. તો મુક્ત થઈ એટલે આ પ્રક્રિયા શું કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. ફરીથી આ પ્રક્રિયા શું કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. ચોપડી તથા ગ્રાઇડમાં આનું લખાણ તમને વ્યવસ્થિત મળી જશે. આ બી તમે લખજો, બરાબર, પણ સવાલનો જવાબ જ્યારે આખો લખો તો ગ્રાઇડમાં તમારે થોડું વ્યવસ્થિત જવાબ આપેલો છે તો એ લખજો. પણ આ ખાલી સમજણ માટે આટલું લખી કાઢો, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. જો કઈ બી પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજો, કારણ કે આ વસ્તુ થોડી અઘરી છે, બરાબર. તો સામે તમે લોકો આવો તો હું તમને આરામથી 2 મિનિટમાં સમજાવી. કઈ વાંધો નહીં. ચલો, બરાબર. તો આજે આટલું રાખીએ.